નમસ્કાર ગુજરાત, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। આજના તાજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળશે। એટલે કે દિલ્હી સરકાર મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી રહેતી મહિલાઓને હવે 1000 રૂપિયા માસિક ગ્રાન્ટ મળશે। દિલ્હી સરકાર પોતાના બજેટના આ મહત્વ જાહેરાત કરી છે અને બજેટ રજૂ કરતી વખતે દિલ્હી નાણામંત્રી આતિશીએ કહ્યું છે કે 18 વર્ષની ઉંમરે દરેક મહિલાઓને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000નો 16મો હપ્તો ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલી દરેક હપ્તા 4 મહિનાની અંતર સાથે ચૂકવવામાં આવે છે। જે મુજબ 16મો હપ્તો હવે 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલો 15મો અને 16મો હપ્તો મેળવવા વંચિત છે, જેને મુખ્ય કારણ કેવાયસી વેરીફાઈ અને જમીન સંબંધી તમામ દસ્તાવેજો છે અને આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી છો અને સંબંધિત ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 15મો અને 16મો હપ્તો જમા કરવામાં આવે છે। હાલમાં બજારમાં હાફૂસ કેરી આવી ગઈ છે, એટલે કે રાજકોટમાં ફળોની રાજા કેરી આગમન બજારમાં થયું છે અને રાજકોટમાં રતનગીરી હાફૂસ કેરી વેચાણ શરૂ થઈ ગયું છે અને ચાલુ વર્ષ કેરી રસિયાઓ માટે સારા સમાચાર છે કે ગયા વર્ષ કરતાં 1 મહિના પડેલી બજારની હાફૂસ કેરી આવી ગઈ છે અને કેરીના ભાવ વાત કરીએ તો 1200 થી 1500 હોવા જોઈએ। મહેસાણા જિલ્લામાં માવઠાના કારણે 80% નુકસાન થયું છે અને મહેસાણા જિલ્લામાં માવઠાના પાકને નુકસાન થયું છે, જેમાં દિત્રોજપુરા ગામના સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવે છે કે તેમાં કમોસમી વરસાદના માવઠાના કારણે ખેડૂતને માંદી દશા છે અને ઘઉં ઊભો પાક બરબાદ થઈ ગયો છે અને તેમજ માવઠાના પાકને 80% નુકસાન થયું છે। કમોસમી વરસાદના મહેસાણા જિલ્લામાં ભારે નુકસાન થયું છે અને વાવાઝોડા સાથે વરસાદ વરસેલાના કારણે ગામ વિસ્તારમાં મકાનના પતરા ઉડી ગયા છે અને ખેડૂતોને ઘઉંનો ઊભો પાક બરબાદ થઈ ગયો છે, તેમજ વરિયાળી, એરડા, લીંબુ પાકને મોટું નુકસાન થયું। કપાસનો ભાવ 1200 થી 1 થશે, એટલે કે ગુજરાતમાં કપાસનો ભાવ ધીમે ધીમે મક્કમ સુધારી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસનો ભાવ સતત વધારો થઈ રહ્યો છે। ગુજરાતમાં કપાસનું ઉત્પાદન નંબર 1 રાજ્યમાં 25 થી 26 લાખ હેક્ટર વાવેતર કરતા કપાસનો હવે આવક રહી નથી, જે ખેડૂતને સ્ટોક કરી રાખ્યો છે અને કમાણી કરી રહ્યા છે। હવામાન વિભાગે નવી આગાહી હવામાન વિભાગે નવી આગાહી મુજબ આવનાર દિવસોમાં ગરમીનો વધારો થઈ શકે છે અને લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 3 દિવસ પછી 2 થી 3 ડિગ્રી વધારો જોવા મળી શકે છે અને ઉત્તર દક્ષિણ દરમિયાન વિસ્તારોમાં 15 થી 20 કિમી ઝડપીથી પવન ફૂંકાઈ શકે છે અને આવનાર 5 દિવસોના વાતાવરણ સૂકું રહી શકે છે અને બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી કરી છે કે 8 થી 11 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને આ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે। સિમ કાર્ડ મોટો નિર્ણય, એટલે કે 2024માં એક જ આધાર કાર્ડ પર 9 થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000ને લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે। જો કોઈ વ્યક્તિને નવું સિમ કાર્ડ મેળવવા બીજા સરકારી આઈડીનો ઉપયોગ કરતો હશે તો 3 વર્ષની જેલ થશે અને 50 લાખ દંડ કરવામાં આવશે અને નવો કાયદો લાગુ થશે। દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર, એટલે કે ખેડૂત દેવા માફ કરવા લઈને સરકાર અને ખેડૂતને આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષ કમોસમી વરસાદના ખેડૂતને પોષણ સંભાવના મળતા અને બજારમાં પણ મંદી કારણે ખેડૂતને ભારે નુકસાન થયું છે અને ખેડૂતને પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી, જેથી ખેડૂતોને દેવા ભરવા માટે રાહત આપવામાં આવે છે અને દેવા માફ કરીને ખેડૂતને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જોકે ખેડૂતને અત્યારે આંદોલન પણ ચાલી રહ્યું છે, જેમાં ખેડૂતોની માગણી છે કે એમએસપી અને પણ ખેડૂતને દેવા છે મિત્રો માફ થવા જોઈએ।